સુરતની તો સુરતમાં કામરેજના આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો કેસ. સોનલ સોલંકીનો પતિ અને ઈશ્વરપુરી ગોસ્વામી પોલીસ તપાસમાં સહકાર નથી આપતા. સોનલનો પતિ નિકુંજ ગોસ્વામી અને ઈશ્વરપુરી આપી રહ્યા છે ગોળ જવાબ. ફાયરિંગ કર્યા પછી ઈશ્વરપુરીએ હથિયાર નવસારીની અંબિકા નદીમાં ફેંકી દીધું. પોલીસે એસડીઆરએફ સાથે મળીને નદીમાં 6 કલાક સુધી શોધખોળ કરી. કલાકોની શોધખોળ પછી પણ પોલીસને હથિયાર ન મળ્યું. હાલ બંને આરોપી 7 દિવસના પોલીસ રિમાન્ડ પર. પત્ની સોનલ સોલંકી સાથે માથાકૂટ થતા પતિ નિકુંજ ગોસ્વામીએ કરાવ્યું હતું ફાયરિંગ. સોનલ સોલંકીનો પતિ નિકુંજ ગોસ્વામી આરટીઓ ઇન્સ્પેક્ટર છે. વાવ જોખા રોડ પર આરએફઓ સોનલ સોલંકી પર ગોળીબાર થયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સોનલ સોલંકીની હાલત અત્યંત નાજુક છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર. નિર્મલ, આરએફઓ સોનલ સોલંકીના કેસમાં તેના પતિ અને ઈશ્વરપુરી ગોસ્વામી પોલીસ તપાસમાં સહકાર ન આપી રહ્યા હોવાનું સામે આવ્યું. શું અપડેટ? ચોક્કસથી કે જે પ્રમાણે ફાયરિંગની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે 2 આરોપીને પકડી ઝડપી પાડ્યા હતા, જેમાં તેનો પતિ નિકુંજ સોલંકી અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામીને પોલીસ ઝડપી પાડ્યા હતા. હાલ આ બંને આરોપીઓ છે તેઓ રીઢા ગુનેગારની જેમ ગોળગોળ જવાબ આપી રહ્યા છે. બીજી તરફ આ જે ઘટનામાં વપરાયેલ હથિયાર નવસારીની નજીક અંબિકા નદીમાં ફેંક્યો હોવાની વાત સામે આવી હતી. ત્યારે પોલીસ દ્વારા એસડીઆરએફની ટીમને લઈને 6 કલાક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ જે હથિયાર છે તે હાલ સુધી મળી આવ્યું નથી. હાલ જે પોલીસ છે તે બંનેની ઉલટ તપાસ પણ કરી રહી છે, પરંતુ બંને જે આરોપીઓ હોય બંને આરોપી સરકારમાં સાથ ન આપતા હોવાને કારણે પોલીસ પણ ગોઠે ચડી છે. પોલીસ કડકાઈથી તપાસ કરી રહી છે. નામદાર કોર્ટ દ્વારા જે આરોપીઓને છે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે હવે પોલીસ વૈકલ્પિક એંગલ તપાસવાના શરૂ કર્યા છે. ત્યારે હાલ પોલીસ બંને આરોપીને કસ્ટડીમાં લઈને અન્ય જે તપાસ કરવાની છે ઉલટ તપાસ કરી રહી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર નિર્મલ.